નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર રમેશ. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણી વિવાદોમાં વણાઈ છે. ચૂંટણીમાં કેટલાક નિયમોને ભંગ થયો હોવાને લઈને નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં જ ઉમેદવાર મુકેશ પટેલ ઓફ નોમિનીમાં લેખિતમાં રજૂઆત કરી છે. ચૂંટણીના જાહેરનામા પહેલા જ એક્સ કર્મચારીને ચૂંટણી અધિકારી તરીકે નિમવાના હતા, ત્યારે આ બાબતે તેમને 23 તારીખ અને 24 તારીખે 2 વાર આરબીઆઈ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારમાં અરજી કરી હતી. નોંધનીય છે કે 26 તારીખે જે જાહેરનામું બહાર પાડ્યું ત્યારે તેમાં એક્ટના સુધારા બાબતે કોઈ જ માહિતી અપાઈ ન હોવાનું તેમણે આક્ષેપ કર્યો છે અને આ બાબતે તેઓ બોર્ડ ઓફ નોમિનીમાં ગયા છે. તો બોર્ડ દ્વારા સમગ્ર મુદ્દે 2 તારીખની મુદત આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેટલાક ડિરેક્ટરોએ મુદત પૂર્ણ થયાના થોડાક દિવસો પહેલા રાજીનામા ધરી દીધા છે, ત્યારે આ સમગ્ર મામલે હજી મુકેશભાઈ પટેલ છેક સુધી લડવાની તૈયારી શરૂ છે. અમે કોર્ટમાં અરજી દાખલ કરતા પહેલા આ લોકોને અરજી કરી, જાહેરનામું બહાર પડે પહેલા કેટલાક સૂત્રોની માહિતી અનુસાર અમને એવું જાણવા મળ્યું કે આ લોકો બીઆર એક્ટનું ઉલ્લંઘન કરવાના અને એમની મિલીભગતથી એમના જાણીતા એક્સ કર્મચારીને ચૂંટણી અધિકારી તરીકે નિમવાના. એટલે અમે 23 તારીખે અરજી કરી, આરબીઆઈની અંદર કરી, કલેક્ટરશ્રીને કરી, જિલ્લા રજિસ્ટરમાં કરી અને બેંકની અંદર કરી. એ પોસ્ટના માધ્યમથી બી કરી અને મેલ થ્રુ બી કરી. આ જ વસ્તુ 24 તારીખે થોડીક સુધારા અરજી કરી અને ફરીથી આ 4 જગ્યાએ અમે અરજી કરી. તેમ છતાં એ લોકોએ 26 તારીખે જાહેરનામું બહાર પાડ્યું. જાહેરનામાની અંદર એ એક્ટનો સુધારો થયો છે એ બાબતેની કોઈ માહિતી હતી નહીં. એટલે અમે પછી એના માટે બોર્ડ ઓફ નોમિનીમાં ગયા. ત્યાં ગયા તો પછી એ લોકોએ કેવિયટ દાખલ કરી હતી, એટલે અમને 2 તારીખની મુદત આપી. આમ કહી શકાય કે આ લોકો જે ગવર્મેન્ટ અથવા જે રૂલ્સ બનાવે છે, સંલગ્ન જે વિભાગ છે એને અવગણી રહ્યા છે. બિલકુલ કહી શકાય, કેમ કે આજે જ તમે જોશો તો આજે એ લોકોની પેનલ બની છે. જે પેનલની અંદર 10 થી લઈને તે 35 વર્ષ સુધીના ઉમેદવારો છે, જે એમને અવગણના કરી છે. ખાસ કરીને આ લોકોએ થોડુંક સમય બાકી હતો જે રિઝાઇન કર્યા છે આ લોકોએ, તો 5-6 જણા છે. બિલકુલ. એ લોકોએ આમ છટકબારીનો લાભ લીધો હોય અથવા એમને છટકબારીનો લાભ મળશે, લાભ લેવાનો પ્રયત્ન કર્યો છે. એમને લાભ મળશે ખરો? લાભ લેવાનો પ્રયત્ન કર્યો છે એમને, પણ અમે જે કાયદાકીય જે બધું અમે ગઠબંધન કર્યું આની અંદર જાણ્યું છે એ પ્રમાણે અમુક સમયની મર્યાદા રાખવી પડે. એ મર્યાદા એમને રાખી નથી. એ તો સમય જતાં ખ્યાલ આવશે અને અમારી પૂરેપૂરી તૈયારી છે. આગળ જેટલા સુધી જવાય ત્યાં સુધી લડવાની અમારી તૈયારી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.